સુરત શહેર પોલીસને ચેલેન્જ ફેંકતા યુવા વર્ગ થાર પાછળ 40 મોપેડ સવારોએ ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાડ્યા છે। અડાજણમાં હેલ્મેટ વગર એક્ટિવા સવારોની રેલીનો વિડીયો વાયરલ થતા સુરત ટ્રાફિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે। એક સફેદ રંગની થાર ગાડી રસ્તા પર જઈ રહી છે અને તેની પાછળ અંદાજે 30 થી 40 જેટલા યુવાનો એક્ટિવા અને બાઇક લઈને સવાર હોય। આટલી મોટી સંખ્યામાં હોવા છતાં ટોળામાં રહેલા એક પણ યુવાને હેલ્મેટ પહેરવાની તસદી લીધી નથી। ટ્રાફિક પોલીસની કામગીરીને જાહેરમાં પડકાર ફેંકી રહ્યા હોય તેવું ફલિત થઈ રહ્યું છે। સુરત શહેરમાં ટ્રાફિક નિયમોના પાલન માટે પોલીસ હાલ લાલ આંખ કરી રહી છે। દરરોજ સરેરાશ 2000 થી 2500 જેટલા વાહન ચાલકોને ટ્રાફિક નિયમન તોડવા બદલ ચલણ આપી રહી છે। પોલીસની આકરી ડ્રાઈવ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડીયોએ ભારે ચર્ચા કરતા ટ્રાફિકના નિયમોના સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।